તમે નહીં આ ફૂલાય એના માટે ઘરના ફૂલાવે રોટલી એમ તમારે ગુણભાઈ બનાવતા લાગે રોટલી એવું લાગે હાલો તમે ફૂલાઈ આ છોકરો થઈ ગયો વગર બોલે કાલી વાળો કહું છું તો બે કડી બોલીએ સદગુરુ મહારાજની જય. આપણે થોડાક મુદ્દા લઈએ એટલે ગુરુ મહારાજ આપણને કહે ભાઈ એ સત્સંગમાં વારે ઘડીએ બોલે કે જોઈ લેવું અને જાતું કરવું. તો બાપુએ ઘણી વાર વાત કરી મુદ્દાની વાત કરવી. ગુરુજ બોલે જોઈ લેવું ને જાતું કરવું એક મુદ્દો થઈ ગયો. બીજી વાર વારે વારે એમ કહે કે ભાઈ કોઈના ગુણ દોષ ન જો. એ એક મુદ્દામાં તમે વિવરણ કરો તો કેટલું જાણવા મળે. અરુણ બાપુને કહી ભાઈ અરુણ બાપુએ બહુ સરસ સત્સંગ કર્યો એનો મુદ્દા ગુરુ મહારાજ કરે જે કાંઈ કરતા બધું આજે જ વાત કરી મળ ત્યાગ મૂત્ર ત્યાગ બોલે હાલે ચાલે બેહે ઉઠે બધું ઊંઘે તો એક મુદ્દો બની ગયો. વર્ધનભાઈ ઘણી વાર વાત કરે ભલે એ મુદ્દો કોઈ ન હોય પણ સોમાં વસ પરમાથી ખસ ને આટલું બસ. ભૂપેન્દ્રભાઈને કહી કોઈ કાંઈ બોલે નહીં કે મૌન હે મેરા વાસ્તવિક સ્વરૂપ. એટલે આ બધા ટૂંકમાં મુદ્દા કહેવાય. પછી અહીંયા લઈ ગયું ભાઈ બધું છૂટશે જાણનાર બધું. ધવલભાઈ વાત કરી કે ભાઈ આપણને શરીર આવું મળ્યું છે કરોડોની કિંમત એક આમ તો આની કિંમત જ ન થાય. કારણ કે એક ભજનમાં સત્તાર બાપુએ કીધું હોય કે મોંઘો મનુષ્ય દે ફરી ફરીને મળે નહીં વારંવાર ભાઈ તું ભજી લઈને કીધું. ધવલભાઈ જે સત્સંગ કર્યો એની મુદ્દો એ જ હતો કે ભાઈ આપણે જે મૂળ વસ્તુ છે એને ભૂલી જાય અને વ્યક્તિગત દેખાય છે. મુદ્દામાં ધ્યાનનો સત્સંગ આખો. એટલે આપણે રૂપમાં હાલવા જઈએ પછી સારું કર્યું એને યાદ રાખી જઈએ ને કાંઈ આપણી યારે ગેરવર્તાવ કર્યો હોય એની પર આપણે દ્વેષ થઈ જાય. પણ મૂળ શું છે કે ભાઈ એને કરાવે છે કોણ એ આપણે ભૂલી જાય. મહત્વ એ છે કે એની યાદી કરવી. ગુરુજી આ સત્સંગમાં કહીએ બાપુ તમારે જો આ પ્રગટ કહી દીધું આપણે જે વાત કરીએ એટલે એ કહે કે ભાઈ તમે પેલા મને એવું થતું કે બહુ જીવખાણ કરતા સારું પછી ખબર આજ કરે છે પણ વખાણ મળતું આ શક્તિને છોડો રે ઓલું ભજન છે ને બસ વાત પૂરી થઈ ગઈ અહીંયા. એટલે એ કે આપણે વાતમાં રોકાઈ જાય છે અને વાત કરનારો ન્યારો બોલવામાં જે આવ્યું એ રોકાઈ ગયો બોલનારો છૂટી જાય. મૂળ વસ્તુ એટલી જ છે. એ બને એટલી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે આપણને એ યાદી અપાય કે આપણું ધ્યાન એમાં રહીએ બોલનહારમાં. એટલે આ બધા આપણે મુદ્દાને આવરી લીધા. બોલીએ સદગુરુ મહારાજની જય.